શ્રીજી મહારાજે જ્યારે ડભાણમાં યજ્ઞ કર્યો ત્યારે એમાં જે દાન દક્ષિણા ને એ બધું આવે એનો વહીવટ કરવા માટે જનરલી માયારામ ભટ્ટ હોય, પણ એ ત્યારે અવેલેબલ નહીં હોય કે XYZ રીઝનને કારણે બાપુભાઈને આ જવાબદારી એને લીધી. યજ્ઞ પૂરો થયો ને એટલે મહારાજને કહે કે યજ્ઞમાં 2000 ખૂટ્યા, અને ત્યારે સુરા ખાચર અહીંયા હતા જ હાજર. એટલે સુરા ખાચર કહે કે તું ખોટું બોલમાં 2000 ખૂટે જ નહીં, કહે આટલી બધી દાન દક્ષિણા આવતી હોય ને 2000 કેવી રીતે ખૂટે? એટલે મહારાજ કે શાંત રહ્યો, એ કહે છે 2000 ખૂટ્યા તો આપણે એને 2000 આપી દેવાના છે. અત્યારે આપણી પાસે નથી તો આપણે યજ્ઞ પૂરો થયો એટલે બધા મહારાજને બધા સારંગપુર જવાના હતા, એટલે કીધું કે તમે સારંગપુર આવીને મળજો, ત્યાં તમને ખૂટ્યા એ પાછા આપી દેશું. એટલે હવે બાપુભાઈ છે એ સારંગપુર આવે છે. સુરા ખાચરને તો એ મનમાં આ સહન જ ન કરી શકે, એટલે ફરી પાછું એ વાત નીકળી. ઓલા ભાઈ બાપુભાઈ આવ્યા એટલે સુરા ખાચર કે 2000 ખૂટે જ નહીં. એટલે મહારાજ કે આપણે આપી દેવાના છે. એટલે પછી સુરા ખાચરે કીધું કે તમે યજ્ઞ કરાવતા હોય અને ત્યાં પૈસા ખૂટે એ વાતમાં હું માનું જ નહીં. કદાચ આ એમ કહે ને કે મારે 2000 જોઈ છે તો હું 2000ની બદલે એને હું 4000 આપું, પણ એ એમ કહે છે કે 2000 ઘટ્યા એ મને સહન નથી થતું. એટલે પછી સુરા ખાચરે એક યુક્તિ વિચારી. એટલે બાપુભાઈ હતા એટલે સામે સામે વાતો શરૂઆત કરી. એ કે મહાભારતમાં દ્રોણાચાર્ય શ્રેષ્ઠ કે ભીષ્મ શ્રેષ્ઠ? એટલે સુરા ખાચર પોતે ક્ષત્રિય હતા એટલે કે ભીષ્મ શ્રેષ્ઠ. તો ઓલા બાપુભાઈ બ્રાહ્મણ હતા તો એ કે દ્રોણાચાર્ય શ્રેષ્ઠ. એટલે આમ બે વચ્ચે હાલતું હતું ને પછી સુરા ખાચર કે તો જો અમે જે ક્ષત્રિય કરી શકીએ ને એ તમે ન કરી શકો. એટલે ઓલાને આવેગ આવી ગયો. પછી સુરા ખાચરે કીધું હાલો તો એવું હોય તો કે થાવ પહેલાં તમે સાધુ, પછી કે હું થાવ. એટલે આવેગમાં ને આવેગમાં કહી દીધું કે હા ભલે હું સાધુ થાવ. પછી એને સાધુ કરી દીધા એ બાપુભાઈને, અને પછી એ સાધુ થઈ ગયા. એટલે બાપુભાઈ કહે કે હવે સુરા ખાચર તમે થાવ. તો કે હું તો સાધુ ન થાવ, કે મને તો મારો દીકરો યાદ આવે, મારી જમીન યાદ આવે, મારું બધું યાદ આવે, મારાથી સાધુ ન થવાય. પછી હથિયાર હેઠા મૂકી દીધા અને ઓલાને સાધુ કરી દીધો. એટલે પછી મહારાજે એની ઉપર દયા કરી કે વાંધો નહીં, હવે તમે સાધુ થઈ ગયા છો તો તમારા પત્નીના હાથે જ બનાવેલું જમજો, અને પાછા મોકલ્યા. તો આવી કંઈક પ્રસંગ સુંદર મજાનો એક બનેલો હતો.